નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાત એસ.એમ. મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે જણાવવાના છીએ કે ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂત મિત્રો ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી વિભાગ દ્વારા એક ખેડૂતો માટે મહત્વની યોજના પૂરી પાડવામાં આવી છે. ખેડૂત મિત્રો, એમાં ખેડૂતોને મળશે પંપસેટ માટે સબસિડી યોજના. ખેડૂત મિત્રો, આ યોજનાનું નામ છે પંપસેટ માટે યોજના, જેમાં સબમર્સિબલ પંપ, ઓઇલ એન્જિન, ઇલેક્ટ્રિક મોટર પંપ તમામ માટે ખેડૂત મિત્રો તમને સબસિડી મળવાની છે. તો ખેડૂત મિત્રો, કેટલી સબસિડી મળશે, ફોર્મ ક્યાં ભરાશે, ખેડૂત મિત્રો ફોર્મ કેવી રીતે ભરવું, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, કેને કેટલી સહાય મળશે, ખેડૂત મિત્રો તમામ માહિતી આજના વિડીયોમાં આપણે આપવાના છીએ. તો જરૂરથી ખેડૂત મિત્રો આ વિડીયો અંત સુધી જોજો. ખેડૂત મિત્રો, જો આપણી ચેનલમાં નવા હોય ને હજી સુધી આપણે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકનના બટનને દબાવો, જેથી કરી ખેતી અને યોજનાને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે. ખેડૂત મિત્રો, વાત કરીએ આપણે વિગતવાર તો કે ગુજરાત સરકારની ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના એટલે કે પંપસેટ પાણીની મોટર સબસિડી યોજના. ખેડૂત મિત્રો, તેમાં તમને 33,525ની સબસિડી મળવાપાત્ર છે, જેમાં કે ઓઇલ એન્જિન, ઇલેક્ટ્રિક મોટર પંપ, સબમર્સિબલ. જે ઇલેક્ટ્રિક મોટર પંપ એટલે ખેડૂત મિત્રો જે આપણે વાડીએ દેડકા નાખતા હોય છે કેનલમાં કે બોરમાં કે કૂવામાં, એની વાત છે. તો ખેડૂત મિત્ર, જેમાં છે આ ઓઇલ એન્જિન, સબમર્સિબલ પંપ, આ સબમર્સિબલ પંપ છે ખેડૂત મિત્રો. ત્યારબાદ છે આ ઇલેક્ટ્રિક મોટર, આ સબમર્સિબલ. તો ખેડૂત મિત્ર, ઘરે બેઠા મફતમાં ફોર્મ કેમ ભર્યું તે આપણો વિડીયો આગળ મોકલેલો છે. તો ખેડૂત મિત્રો, હવે વાત કરીએ આપણે વિગતવાર. ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને નદી, બોર કે કૂવાના પાણી દ્વારા પિયત કરવા માટે પંપસેટની જરૂર પડતી હોય છે, જેથી ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા પંપસેટ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજનાનો લાભ રાજ્યમાં રહેતા તમામ વર્ગના ખેડૂત ખાતેદારને મળવાપાત્ર થશે. આ યોજના અંતર્ગત રાજ્યના તમામ વર્ગના ખેડૂતને ઓઇલ એન્જિન, ઇલેક્ટ્રિક મોટર પંપ, સબમર્સિબલ પંપની ખરીદી માટે એક સમાન સહાય આપવામાં આવે છે. ખેડૂત મિત્રો, હવે આગળ વાત કરીએ તો કે ઓઇલ એન્જિન માટે કેટલી સહાય મળશે તેની વાત કરીએ. ખેડૂત મિત્ર, જો તમે 3 થી 3.5 એટલે કે 3 થી 3.5 હોર્સ પાવરના ઓઇલ એન્જિનની ખરીદી કરો છો તો ખેડૂત મિત્ર કુલ ખર્ચના 75% અથવા 8,700 બેમાંથી જે ઓછું હોય તે રકમ મળવાપાત્ર થશે. જો તમે 5 હોર્સ પાવરના ઓઇલ એન્જિનની ખરીદી કરો છો તો ખેડૂત મિત્રો ખરીદીની કુલ કિંમતના 75% અથવા 12,000 રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર થશે. ખેડૂત મિત્રો, અને અથવા તો તમે જો 7.5 હોર્સ પાવરથી 8 હોર્સ પાવરના ઓઇલ એન્જિનની ખરીદી કરો છો તો ખેડૂત મિત્રો ખરીદીની કુલ કિંમતના 75% અથવા 73,000 રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે રકમ મળવાપાત્ર થશે. જો તમે 10 હોર્સ પાવરના ઓઇલ એન્જિનની ખરીદી કરો છો તો ખેડૂત મિત્ર ખરીદ કિંમતના 75% અથવા 13,875 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે. તો વાત કરી ખેડૂત મિત્રો આપણે 3 થી 3.5 હોર્સ પાવર્સની, 5 હોર્સ પાવર, 7.5 થી 8 હોર્સ પાવર અને 10 હોર્સ પાવર. ખેડૂત મિત્રો દરેકમાં 75% અથવા તેના રૂપિયા આપે છે એમાંથી બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર થશે. ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ આપણે તો ખેડૂત મિત્રો ઇલેક્ટ્રિક મોટર. હવે આગળ આપણે ઓઇલ એન્જિનની વાત કરીએ. હવે આમાં ઇલેક્ટ્રિક મોટર એટલે પંપની વાત કરીએ, જે આપણે દેડકાથી કહેતા હોય છે. તો 3 હોર્સ પાવર્સના ઇલેક્ટ્રિક મોટરની ખરીદી પર 3 હોર્સ પાવર્સના ઇલેક્ટ્રિક મોટરની ખરીદી પર ખરીદ કિંમતના 75% અથવા 8600 રૂપિયા, 8,600 બેમાંથી જે ઓછું હોય તે રકમ મળવાપાત્ર થશે. જો 5 હોર્સ પાવર્સના ઇલેક્ટ્રિક મોટરની ખરીદી પર ખરીદ કિંમતના 75% અથવા 9,750 બેમાંથી જે ઓછું હશે તે રકમ મળવાપાત્ર થશે. 7.5 હોર્સ પાવર્સના ઇલેક્ટ્રિક મોટરની ખરીદી પર ખરીદી કિંમતના 75% અથવા 12,900 બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર થશે. ખેડૂત મિત્રો, આમ ઇલેક્ટ્રિક મોટર પંપમાં 3 હોર્સ પાવર્સ, 5 હોર્સ પાવર્સ, 7 હોર્સ પાવર્સ ખેડૂત મિત્ર આટલી સબસિડી મળવાપાત્ર થશે. ખેડૂત મિત્રો 75% અથવા જે રકમ આપેલી છે બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર થશે. હવે આગળ વાત કરીએ સબમર્સિબલ પંપ, જે આપણે બોર કે કૂવાની અંદર ઉતરતા હોય છે. ખેડૂત મિત્ર એની વાત કરીએ. 3 હોર્સ પાવર્સના સબમર્સિબલ પંપ સેટની ખરીદી પર ખરીદ કિંમતના 75% અથવા 15,750 બેમાંથી જે ઓછું હોય તે રકમ મળવાપાત્ર થશે. હવે 5 હોર્સ પાવરના સબમર્સિબલ પંપ સેટની ખરીદી પર
ખરીદી કિંમતના 75% અથવા 22,350 બેમાંથી જે રકમ ઓછી હોય તે. હવે 7.5 હોર્સ પાવરના સબમર્સિબલ પંપ સેટની ખરીદી પર ખરીદી કિંમતના 75% અથવા તો 22,975 બેમાંથી જે ઓછું હોય તે. 10 હોર્સ પાવરના સબમર્સિબલ પંપ સેટની ખરીદી પર 75% અથવા તો 33,525 બેમાંથી જે ઓછું હોય તે રકમ મળવાપાત્ર છે. આમ ખેડૂત મિત્રો 3 હોર્સ પાવર, 5 હોર્સ પાવર, 7.5 હોર્સ પાવર અને 10 હોર્સ પાવરના સબમર્સિબલ પંપની ખરીદી પર 75% સહાય અથવા તો જે રકમ આપેલી છે બેમાંથી જે રકમ ઓછી હશે તે રકમ મળવાપાત્ર થશે. હવે આગળ વાત કરીએ તો કે આની અરજી ક્યાં કરવી ખેડૂત મિત્રો. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આ ખેડૂતના પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે, જેની લિંક છે ikhedut.gujarat.gov.gov ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે. વર્ષ 2026-27 માટે તારીખ 27 માર્ચ 2026 થી 26 એપ્રિલ 2026 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. હવે આગળ વાત કરીએ ખેડૂત મિત્રો તો કે iKhedut 2 પર ઓનલાઈન નોંધણી, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું. તો ખેડૂત મિત્રો આપણે આપણી યુટ્યુબ ચેનલ પર એક વિડીયો મૂકેલો છે, તે જોઈને તમે ફોર્મ ભરી શકો છો. ઘરે બેઠા મોબાઈલમાં મફત ફોર્મ કેવી રીતે ભરવું એનો એક વિડીયો છે, તે નિરાતે જોજો અને કોઈને પૈસા લીધા વગર ફોર્મ ભરી શકો છો. હવે ખેડૂત મિત્રો વાત કરીએ પંપ સેટ મોટર યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે આ યોજનાનો લાભ લેવા માટે. જો જાતિનો દાખલો SC/ST માટે, દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો રેશન કાર્ડ, આધાર કાર્ડ, ગામના નમૂના નંબર 7 અને 8 આના ઉતારાની નકલ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા કેન્સલ ચેક, સંમતિ પત્રક જો સંયુક્ત ખાતેદારો માટે, પંપ સેટની ખરીદી કર્યાનું GST વાળું પાકું બિલ. ખેડૂત મિત્રો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારે. જાતિનો દાખલો SC/ST માટે, દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડે તો, રેશન કાર્ડ, આધાર કાર્ડ, ગામના નમૂના નંબર 7 અને 8 આના ઉતારાની નકલ, બેંકના પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા તો કેન્સલ ચેક, સંમતિ પત્રક સંયુક્ત ખાતેદાર માટે, પંપ સેટની ખરીદી કર્યાનું GST વાળું બિલ. તો ખેડૂત મિત્રો આ વિડીયોમાં વાત કરી આપણે કે સબમર્સિબલ પંપ, ઓઇલ એન્જિન પંપ અને આપણે જે ઇલેક્ટ્રિક મોટરમાં કેટલી સહાય મળશે, તમામ માહિતી આજ ખેડૂત મિત્રો આપી છે. તો ખેડૂત મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તો જરૂરથી કોમેન્ટ કરજો. જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.